અષાઢ મહિનાના પ્રારંભથી અવિરત વરસી રહેલા વરસાદના પગલે આંતરિક રોડ રસ્તાઓનું મોટું નુકસાન થયું છે. ખાસ કરીને અબડાસા, નખત્રાણા અને માંડવી તાલુકામાં ગામોને જોડતા આંતરિક રસ્તાઓ ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદી પાણીથી કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર બાધિત થયા હતા. મંગવાણાથી મંજલ તરફ જતા રસ્તે કોઝવે ધોવાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો. નખત્રાણા નલિયા માર્ગ પર પણ ઠેર ઠેર ગાબડાઓ થતા વાહન ચાલકો માટે મુસીબત સર્જાઈ હતી. ગત રાત્રિથી થયેલા વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લાના આંતરિક રોડ રસ્તાઓનું ધોવાણ થતા વાહન વ્યવહાર બાધિત થયો હતો. નખત્રાણાના જડોદર પાસે ભૂખી નદી બે કાંઠે વહેતી થતા નખત્રાણા નલિયા ધોરી માર્ગ બંધ થયો હતો. વરસાદના પગલે દ્રબ, નાના કપાયા, બોરાણા, પ્રતાપપર, કારાગોગા ગામના રોડ રસ્તા અને સમાગોગાની સુરે નદીમાં નવા પાણીની આવક થઈ હતી. મુન્દ્રા બારોઈના નવા બનેલા રોડ પર જળભરાવ થયો હતો. નખત્રાણા તાલુકામાં ભારે વરસાદથી ઠેર ઠેર ગ્રામીણ રસ્તાના ધોવાણ થયા છે. ત્યારે હાલમાં 6 માસ પહેલા કરોડોની ગ્રાન્ટમાંથી બનેલા મંગવાણા મફતનગર મંજલનો નવો રસ્તો ધોધમાર વરસાદમાં ધોવાઈ ગયો છે. મંગવાણામાં 21 ઇંચ જેટલો મોસમનો કુલ વરસાદ પડ્યો છે. ત્યારે પ્રથમ વરસાદમાં આ નવો રસ્તો હલકી ગુણવત્તાના લીધે ધોવાઈ ગયો છે, જેનાથી મંજલ તરફ જતા વાહન ચાલકોને નવી મંજલ માધાપર પલીવાડ થઈને જવાની ફરજ પડે છે. ગામડા રસ્તાના લીધે સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદે નવા રસ્તાના કામની ગુણવત્તા પાધરી કરી દીધી છે. તાલુકાના વિભાપર નજીક વધુ વરસાદના કારણે રોડ બંધ થયાના અહેવાલ મળ્યા છે. રોહા, નખત્રાણા, ગંગોળ, નાની રોહા વચ્ચે આવતી નદી મોસુણા, જડેશ્વર, બેરુ તરફ જતા નદીના નવા પુલના કામ ચાલુ હોતા બંને સાઈડ ધોવાઈ જવાથી રસ્તો બંધ થઈ ગયો હતો. સાયરા યક્ષ માર્ગ ધોવાયો છે તો ભડલી, નથ્થરકુઈ પાસે પાપડીનું ધોવાણ થયું છે. વરસાદથી કોટડા રોહા માર્ગ તૂટી ગયો હતો. વરસાદના પગલે ભુજ, નખત્રાણા ધોરી માર્ગ પર ટ્રાફિક અવરોધાયો હતો. રાપરગઢથી પિંગલેશ્વર અને સાયરાથી પિંગલેશ્વર જતા રસ્તા પર પાણી ભરાતા હાલ આ રસ્તા બ્લોક થઈ ગયા છે. નખત્રાણા અને નલિયા વચ્ચે પાપડી પરથી પાણી વહી નીકળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.